એકદમ ધીમા તાપે શેકવાના છે. ઓકે. તમારે સાઈડમાં થોડું તેલ મૂકી અને પછી એને ઢાંકીને 2 મિનિટ થવા દઈશું. ઓકે. તમારે ખૂબ જ ધીમા તાપે ઢાંકીને આપણે 2 મિનિટ થવા દઈશું. જોઈ લઈએ હિમાલી આપણે એક બાજુ થઈ ગયા છે, એને પલટાવી લઈએ. ફરીથી ઉપરથી 1 કપ તેલ, થોડું ચીઝ નાખવાનું છે ઉપરથી. અચ્છા, ફેરવીને પછીથી નાખીએ છીએ ચીઝ. એને ફરીથી આપણે ઢાંકી દઈશું એટલે ચીઝ સરસ થોડી મેલ્ટ થઈ જશે. આપણે જોઈ લઈએ ઉત્તપમ રેડી છે. સર્વિંગ પ્લેટમાં લઈએ. તો રેડી છે હરિયાળી ઉત્તપમ વિથ ઇન્સ્ટન્ટ ચટણી. બાળકો માટે એક્ઝામના દિવસોમાંનો એક આઈડિયલ ઇન્સ્ટન્ટ બ્રેકફાસ્ટ કહી શકાય. ખરેખર વાનગી તો એવી જ છે કે બાળકોની સાથે સાથે મોટેરાઓનું મન પણ લલચાઈ જાય. અને આમ પણ આજે તો તહેવાર છે એટલે ચોક્કસ બનાવજો આ ડિશ. લખી લો રીત. હરિયાળી ઉત્તપમ બનાવવા માટે જોઈશે મકાઈના દાણા અડધો કપ, તેલ 3 ટેબલસ્પૂન, ચીઝ 3 ટીસ્પૂન, ટામેટા કોપરાની ચટણી બનાવવા માટે કોપરાનું ખમણ 5 કપ, લસણ 3 કળી, ટામેટા 1 નંગ, મીઠું સ્વાદ અનુસાર, લાલ મરચું પાવડર અડધો ટીસ્પૂન, પાણી જરૂર મુજબ. ખીરું બનાવવા માટે ચોખાનો લોટ અડધો કપ, રવો અડધો કપ, મીઠું સ્વાદ અનુસાર, પાલક પોણો કપ, પનીર 2 ટીસ્પૂન, લીલા મરચા અડધો ટીસ્પૂન, પાણી જરૂર મુજબ, ફ્રૂટ સોલ્ટ 5 ટીસ્પૂન. હરિયાળી ઉત્તપમ બનાવવા માટેની પદ્ધતિ. સૌપ્રથમ એક મિક્સચર જારમાં કોપરાનું ખમણ લઈ તેમાં લસણ, ટામેટા, મીઠું અને લાલ મરચું ઉમેરી બરાબર ચર્ન કરો. પછી તેમાં પાણી ઉમેરી ફરીથી બરાબર ચર્ન કરી બાઉલમાં કાઢી લો. હવે અન્ય બાઉલમાં ચોખાનો લોટ લઈ તેમાં રવો, મીઠું, પાલક, પનીર, લીલા મરચા અને પાણી ઉમેરી ખીરું તૈયાર કરો અને 5 થી 7 મિનિટ રેસ્ટ આપો. ત્યારબાદ તેમાં ફ્રૂટ સોલ્ટ ઉમેરી બરાબર મિક્સ કરો. હવે તવી પર તેલ લગાવી ખીરામાંથી ઉત્તપમ ઉતારો. પછી ઉપર મકાઈના દાણા લગાવી ઉપર તેલ લગાવો. ધીમા તાપે ઢાંકીને થોડી વાર ચડવા દો. પછી તેને પલટાવી ફરીથી ઉપર તેલ લગાવો. ચીઝ ભભરાવી ફરી ઢાંકી થોડી વાર થવા દો. પછી તેને સર્વિંગ પ્લેટમાં લઈ તૈયાર કરેલી ટામેટા કોપરાની ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે હરિયાળી ઉત્તપમ. ઇન્સ્ટન્ટ વાનગીઓ કેટલી પણ